વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપ્યા વિના રહી ન શકતું હોય તેમ લાગી રહ્યું છે। અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરને કટકી કરાવવામાં માહિર એવા તંત્રની ફરી એક વખત બેદરકારી સામે આવી। એસી કેબિનોમાં બેસી અને પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મદમસ્ત બનેલા શાસક અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાશવારે પ્રજાને જ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે। ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહીં સુધરેંગેનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે। શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ હતી। સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોમાં પાણી થઈ ગયું હતું। લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી। પાણી વિતરણના સમયે આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા। ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલ ઉઠાવ્યા હતા।